જય શ્રી રામ, જય ગૌ માતા। હું ધવલ હિન્દુ અવારનવાર અમરેલીમાં ગૌ સેવક અને ગૌ રક્ષકમાં હું હંમેશા ધર્મની વાત આવે ત્યાં આગળ ઊભો રહ્યો છું અને ઊભો રહીશ। અને આજે હું મેળામાં જવા નીકળ્યો, મારા ફ્રેન્ડની વાતે સોમનાથ મહાદેવ મંદિર પાસે ઊભો હતો અને એક બાઇક આવી 2 થી 3 રાઉન્ડ માર્યા અને હું જે જગ્યાએ ઊભો હતો ત્યાંથી પિકઅપ બોલેરો વાહન આવ્યો અને મારી માથે ચડાવી દીધી। 7 થી 8 જણા ઉતર્યા અને તીક્ષ્ણ ધારિયા અને કુવાડી લાકડા ને પાઇપ મારા માથે હુમલો કર્યો, મારી નાખવાના ઈરાદે જ આવ્યા અને મારી નાખો જ બોલતા હતા। આમ બસ ત્યાં આરામથી ઊભા હતા અને બાઇક આવી 2 થી 3 રાઉન્ડ માર્યા અને પિકઅપ બોલેરો આવ્યો અને સીધો મારા માથે ચડાવી દીધો મારી માથે અને એમાંથી 7 થી 8 જણા ઉતર્યા। તીક્ષ્ણ ધારિયા પાઇપ હું એમને મારવામાં આવ્યો અને મારી નાખો કહેતા હતા અને મારી નાખવાના ઈરાદે આવ્યા હતા। પોલીસમાં ફરિયાદ કરેલ છે। આ બાબતે મને એવું લાગે છે કે અમરેલીમાં ગૌરક્ષકો સુરક્ષિત નથી। ધર્મ માટે જે અવાજ ઉપાડે છે એ અમરેલીમાં સુરક્ષિત નથી। ખુલ્લેઆમ દાદાગીરી છે એની।